વંદે માતરમ બાળ મિત્રો, આપણે 5th સ્ટેન્ડર્ડ એક્ટિવિટી 2 જોઈ લાસ્ટ ટાઈમ, અને એના પહેલાં 2માં પણ આપણે સી, ડી અને ઈ એક્ટિવિટીઝ જોવી. ઓકે, તો આ વખતે આપણે જોઈશું પેજ નંબર 57 સુધી આપણે જોયું. હવે આપણે 58માં જોઈશું કે એક્ટિવિટી 2Fમાં શું આપેલ છે. જૂઠા કામ કરો. દેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. ઓકે, તમારે શું કરવાનું છે કે કૌંસમાં ઉદાહરણ તરીકે જે પણ વ્યક્તિ તમને દેખાતી હોય એ ત્યાં લખવાની છે. ઉદાહરણ આપું તો નર્સ મને હોસ્પિટલમાં દેખાય છે, તો એ રીતે અહીંયા મેં લખ્યું છે કે નર્સ ઇઝ એટ ધ હોસ્પિટલ. ઓકે, તો એ રીતે હું અહીંયા નીચે લખીશ કે મને કોણ કોણ દેખાય છે. ઓકે, હું લખવા જઈશ તો મને જગ્યા ઓછી પડશે, પણ તમે લખી શકો છો. જેમ કે અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ, અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. જે આગળ આપણે ભણી ગયા એનું જ આપણે વારંવાર રિવિઝન કરવાનું છે. અ પોલીસમેન ઇઝ એટ ધ, ક્યાં છે? હોસ્પિટલમાં તો નહીં હોઈ શકે, રાઈટ? તો પોલીસમેન એટ ધ પોલીસ સ્ટેશન, તો ત્યાં તમારે લખવાનું છે. અ ડૉક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ, ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. તો એ રીતે તમારે અહીંયા જે પણ વ્યક્તિ તમને ઓળખે છે અથવા તમને લાગે છે કે આ લોકો અહીંયા જ આપણે મળે છે, એ રીતે એ લોકોનું નામ અહીંયા લખવા રહેશે. જેમ કે અહીંયા પેરેગ્રાફ્સ આપ્યા છે તમને પેજ નંબર 56માં 57માં તમે ગોતીને લખી શકો છો. જેમ કે દેર ઇઝ અ રેલવે સ્ટેશન, તો રેલવે સ્ટેશનમાં કોણ હોય છે? તો એ રીતે તમે ત્યાં લખી શકો છો કે પેસેન્જર્સ હોય છે મેડમ, પ્લેટફોર્મ હોય છે અને ત્યાં પેસેન્જર્સ આર વેઇટિંગ, તો તે પણ તમે ત્યાં લખી શકો છો. પછી દેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ, તો એ પણ તમે અહીંયા લખી શકો છો. દે આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ, તો એ પણ તમે લખી શકો છો. એ રીતે તમે સબ ડિવાઈડ કરીને જે પણ વિષય છે એના ઉપરાંત તમે લખી શકો છો. જેમ કે અહીંયા આઈ હેવ, તમારા પાસે શું શું વસ્તુઓ છે એ તમારે અહીંયા લખવાની છે. કારણ કે મારા પાસે જે વસ્તુઓ છે કદાચ તમારા પાસે ના હોય, અને તમારા પાસે જે વસ્તુઓ છે એ મારા પાસે નહીં હોય, તો એ તમને અહીંયા લખવાનું છે. જેમ કે ન્યૂ ગોગલ્સ છે તમારા પાસે ન્યૂ પોસ્ટકાર્ડ છે કદાચ, પછી નવું પેન, પેન્સિલ, રબર, શાર્પનર, નવું મોબાઈલ. માય ફ્રેન્ડ હેઝ, તમારા ફ્રેન્ડ પાસે શું છે એ બધી વિગત તમારે અહીંયા ભરવાની છે. તો એ રીતે તમને બધા વસ્તુઓના નામ આવી જશે અને તમે સરસ રીતે લખી શકો છો. તો અહીંયા તમારે પેજ નંબર 58 પર એ બધી વસ્તુઓની ચર્ચા કરવી પડશે અને ત્યાં લખવું પડશે કે તમારા ફ્રેન્ડ્સ પાસે, દોસ્તાર પાસે કઈ કઈ વસ્તુ આપેલી છે કે નહીં ઇઝી? આપણું ઇંગ્લિશ લેંગ્વેજ બહુ જ ઇઝી છે, ખાલી તમારે બેસીને લખવાની વાર છે. હવે પેજ નંબર 59 જોઈશું ફટાફટ. જો તમારા મિત્ર પાસે મળેલી વસ્તુઓ છે વિશેષ તમારે વર્ગ સમક્ષ બોલવાનું છે. હવે વર્ગમાં તો તમે છો નહીં એટલે કંઈ નહીં, અહીંયા જ થોડો દાખલો આપી દેજો
આપણે કરી ચૂક્યા ને બધું. તો તે માટે તમારા શિક્ષક તમને મદદ કરશે. હું તો છું જ તમને મદદ કરવા. એટલે તમારે અહીંયા લખવાનું છે કે શું વાક્ય તમે બોર્ડ પર લખશો અથવા તમારા ફ્રેન્ડ પાસે શું વસ્તુઓ છે. તો ત્યાં લખ્યું છે કે ધીઝ આર હેતલ્સ માર્બલ્સ. આ કોના છે? તો હેતલના માર્બલ્સ છે. તો ધીઝ આર કલરફુલ. કેવા છે? કલરફુલ. ધીસ ઇઝ તમને કોઈ પણ વસ્તુ તમે નોંધ કરી શકો છો. ધીસ ઇઝ અ બેટ અથવા ધીસ ઇઝ અ બોલ અથવા ધીસ ઇઝ એન અમ્બ્રેલા. જે તમને ગમતું હોય એના વિશે તમે ચર્ચા કરીને અહીંયા લખી શકો છો, જે ઓલરેડી આપણે ક્લાસમાં કરી ચૂક્યા. એ તમારા ઉપર છે, તમારા ચોઈસનું છે. તો ઇંગ્લિશ લેંગ્વેજ ઓલવેઝ તમને ચોઈસ આપે છે, કે એવું નથી કે મેમ કે એ જ તમારે લખવાનું છે, રાઈટ. તો તમે તમારા વિચાર અનુસાર લખી શકો છો. ચાલો નેક્સ્ટ જોઈએ પેરેગ્રાફ. લુક એટ ધીસ પિક્ચર. એક્ટિવિટી 4A. આ ચિત્રમાં જોઈને વર્ણન સાંભળો. જોડીમાં બેસીને વર્ણન માટે વાંચીને તમારા મિત્રને સંભળાવજો. ઇંગ્લિશ બધા જ વાંચે છે અને આપણે તો વાંચીએ જ છીએ, એટલે આપણને તો આવડવું જોઈએ. ચાલો જોઈએ. લુક એટ ધીસ પિક્ચર. આ પિક્ચરને તમે બહુ ધ્યાનથી જુઓ. તેમાં શું આપેલ છે? ધેર ઇઝ અ શીશોર. શીશોર એટલે નદી કાંઠો છે ત્યાં. અને નેહાબેન ઇઝ ગોલુસ મધર એન્ડ રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. તો ત્યાં રોહિતભાઈ છે, નેહાબેન છે. ઓબ્વિયસલી બાળકો છે એટલે મા બાપ એમને મૂકીને તો ના જાય, ત્યાં જ બેસવું પડે. એટલે પપ્પા શું કરે છે? ન્યૂઝપેપર વાંચે છે. આ ભાઈ કોણ છે? ભાઈ છે રોહિતભાઈ. બહેન કોણ છે? આ છે પિંકુ. એન્ડ ગોલુ ક્યાં છે? ગોલુ આ છે. અને પિંકુ કોણ છે? આ છે, કારણ એમના સિસ્ટર છે. ઓકે. અને રોહિતભાઈ કોણ છે? એમના ડેડી છે. અને નેહાબેન કોણ છે? એમના મમ્મી છે. અન્ડરસ્ટુડ? શી હેઝ અ બાસ્કેટ. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. બહુ બધા એપલ્સ લાવ્યા છે. બહારનું ન ખાવું જોઈએ, એટલે ફ્રૂટ્સ ખાઈ શકો. અને હેલ્ધી અને તમને સ્ટ્રોંગ બનાવે. એટલે બાસ્કેટમાં એપલ્સ છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ હેઝ અ બેટ. તો ગોલુ પાસે શું છે? જો મેં કીધું ને આ ગોલુ છે, એમના પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. ઓકે. તો એમના પાસે બોલ છે. ધેર ઇઝ અ બલૂન મેન. જો આ બલૂન મેન છે. ઓકે. હી હેઝ બલૂન્સ એન્ડ દે ગો ફોર પિકનિક બાય બસ. તો બસમાં એ પિકનિક જોવા જાય છે કે ભાઈ કઈ નવું સ્થળ છે. જો ઉપરનો ફકરો તમારા વિશેષનું હોય તે તમે તેમાં ક્યાં નામ લખશો. ઓકે. ફકરામાં નામ છેકીને જગ્યા યોગ્ય નામ લખો. અને ત્યારે ફકરો વર્ગ સમક્ષ રજૂ કરો. જો તમે હવે સ્કૂલ ખુલે અને તમે આવો તો આપણે શું કરીશું? આપણા જે નામો છે એ આપણા નામો અહીંયા આપીશું. ફોર એક્ઝામ્પલ, આ જો તમે છો અથવા આ ગોલુ તમે છો તો તમારું નામ અહીંયા આવશે. આ તમારા બહેનનું નામ આવશે. અહીંયા તમારા ડેડી મમ્મીનું નામ આવશે. ઓકે. અહીંયા આજુબાજુ તમારા ફ્રેન્ડ્સનું નામ આવશે, જો એ રમતા હોય તમારા જોડે તો એ રીતે ત્યાં ચેન્જીસ આવશે બાળકો. અને પછી આપણે નેક્સ્ટ પેજ પર જોઈશું કે
શું આપેલું છે. એક્ટિવિટી 4Bમાં જોઈશું કે શું વાંચશું આપણે અહીંયા, શું વાંચવા માટે આપ્યું છે, કોની પાસે શું છે એ સીધું લખો. તો પિંકુ's મધર હેઝ શું છે પેજમાં, એમના પાસે ફ્રૂટ્સ છે, બાસ્કેટ છે જેમાં એપલ છે. પછી પિંકુ's ફાધર હેઝ શું છે, ન્યૂઝપેપર. ઓકે, એમના પાસે શું છે તો ન્યૂઝપેપર છે. નેહાબેન્સ ડોટર પાસે શું છે, બોલ છે, કારણ કે બોલ ના હોય તો રમે કેવી રીતે. અને રોહિતભાઈ સન્સ હેઝ અ બેટ, હે ને, જેનું નામ ગોલુ છે. તો એ રીતે જો આપણે ફકરો શાંતિથી વાંચ્યો હોય તો એના પ્રમાણમાં કોઈ બી ક્વેશ્ચન હોય આપણે જવાબ આપી શકીએ. નીચે આપેલા શબ્દોને વારંવાર આયા છે તે તમે ગણો અને લખો. કે હેઝ કેટલી વાર આવ્યું છે, ઇઝ કેટલી વાર આવ્યું છે, તો એના માટે ફકરો વાંચવો જરૂરી છે. તો ધેર, પિંકુ, શી એન્ડ આર કેટલી વાર આવ્યું, 1 ટાઈમ 2 ટાઈમ, એ જે આપણે સ્કૂલમાં કર્યું એ જ અહીંયા લખવાનું છે. પછી નીચે એક્ટિવિટી 4D આપી છે, એમાં તમે વર્ણન શરૂ કરો. એક્ટિવિટીનું માંથી શોધો અને લખો. સો એક્ટિવિટીમાં તમે નવા ઉમેરી શકો છો, જેમ કે બીથી કયા વર્ડ્સ આવે છે, સીથી એસ, એ બધા વર્ડ્સ તમે તમારા ચોઇસના અહીંયા લખી શકો છો. ઓકે, તો નેક્સ્ટ પેજમાં જોઈશું એક્ટિવિટી 4E. 4Eમાં આપ્યું છે કેવી રીતે આપણે લખી શકીએ. હુ હેઝ અ બેટ, તો ગોલુ હેઝ અ બેટ. હુ ઇઝ ગોલુઝ મધર, નેહાબેન ઇઝ ગોલુઝ મધર. મને કેમ આવડે છે, તમને પણ તો આવડે છે ને, અને આપણે ઓલરેડી આ લેસન વાંચી લીધું છે. વોટ ઇઝ પિંકુઝ મધર્સ નેમ, પિંકુ કોણ છે, ગોલુઝ સિસ્ટર. તો જે ગોલુના મધરનું નામ છે એ જ પિંકુના મધરનું નામ છે. ઓકે, પછી ઇઝ પિંકુ ગોલુઝ કઝન, નો, શી ઇઝ હિઝ રિયલ સિસ્ટર. રાઈટ, સિસ્ટર છે, કઝન નથી, એટલે રિયલ સિસ્ટર છે. પછી હુ હેઝ અ ન્યૂઝપેપર, તો કોના ડેડી, ગોલુના ડેડી પાસે ન્યૂઝપેપર છે. એમનું નામ શું છે, એમનું નામ છે રોહિતભાઈ. પછી વેર ઇઝ પિંકુઝ ફેમિલી, પિંકુઝ ફેમિલી ઇઝ એટ ધ સીશોર. સીશોર પાસે છે ને, ગ્રીન પેરેગ્રાફમાં આપ્યું છે. હુ હેઝ ધ ન્યૂઝપેપર થઈ ગયું. પછી ઇઝ ધેર અ બલૂન મેન એટ ધ સીશોર, યસ દેર ઇઝ અ બલૂન મેન. તો આપણે જોઈ લીધું, આપણે લખ્યું છે ટેક્સ્ટમાં. તો નેહાબેન ઇઝ પિંકુ સિસ્ટર, નો, ફોલ્સ. નેહાબેન તો એમના મમ્મી છે. સેકન્ડ, ગોલુ ઇઝ પિંકુઝ બ્રધર, યસ, ગોલુ કોણ છે, એમનો ભાઈ છે. રોહિતભાઈ હેઝ અ મેગઝીન, નો, એમના પાસે ન્યૂઝપેપર છે. તો અહીંયા આપણે લખીશું કે મેગઝીન નથી, ન્યૂઝપેપર છે. ધેર આર એટ ધ સીશોર, યસ, ટ્રુ. તો they are at the newspaper, they are having a newspaper. Second, they are at the seashore. There is a balloon in the picture. તો there is a balloon man in the picture, yes. તો balloon man પણ ત્યાં છે. There is no water in the picture, no, false. તો there is water at the picture, in the picture. ઓકે, તો અહીંયા આપણે લખેલ છે કે
પિક્ચરમાં તો પાણી છે જ, કારણ કે શીશોર ઉપર આ પિક્ચર આવેલું છે. ચલો નેક્સ્ટ એક્ટિવિટી 4G જોઈ લઈએ બાળકો. પેજ નંબર 62. ઓકે, 62માં જોઈશું શું આપેલ છે. નેહા બેન ફ્રૂટ હેઝ. તો આપણે શું લખીશું? આ બધા રોંગ સેન્ટેન્સીસ હતા, રાઈટ. આપણે એને રાઈટ કરેલા. તો નેહાબેન હેઝ ફ્રૂટ્સ. શું આવશે? હેઝ જે છે એ વચ્ચે આવશે. પછી ગોલુ ઇઝ પ્લેઇંગ. પિંકુ ગોલુ સિસ્ટર ઇઝ. સો પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર. Father is Rohitbhai's Golu. So Rohitbhai is Golu's father. Golu's red is ball. Golu's ball is red. Are there students in the class? There are students in the class. Is Pinku's Golu sister? આ રાઈટ છે, કારણ કે એટલું જ લખેલું છે. તમામ શિક્ષણ મદદથી મેક યોર ગ્રુપ રમો. તો જ્યારે તમે સ્કૂલમાં આવો ત્યારે ડેફિનેટલી આપણે કોઈ રમત રમીશું, જેમ કે ખોખો છે, કબડ્ડી છે. ઓકે, તો આના માટે આપણે પહેલાં તો શું કરવું જોઈએ? આના માટે પહેલાં તો આપણે એક સરસ મજાનું ગ્રુપ બનાવવું પડે, ત્યારે જઈને આપણે રમી શકીએ. તો હેલ્પલાઇન એક્ટિવિટી 5 મેક યોર ગ્રુપ. એમાં આપણે જાતના ગેમ્સ રમી શકીશું. આઈ હેવ અ લાયન. ડુ યુ હેવ એની એનિમલ? કમ હિયર. આઈ હેવ ઓલ્સો એન એનિમલ. આઈ હેવ અ રેબિટ. તો એવી રીતે આપણે સ્ટુડન્ટ્સને તૈયાર કરીશું, અથવા તમે તૈયાર થઈ શકો છો અને કોઈ બી એનિમલ વિશે બોલી શકો છો. તો આ એક્ટિવિટી જ્યારે તમે પાછા વળશો ત્યારે આપણે કરીશું. તો આ સાથે મિત્રો અહીંયા સેશન આપણું પૂરું થાય છે પેજ નંબર 62 પર. મળીએ નેક્સ્ટ એક્ટિવિટી 6 સાથે પેજ નંબર 63. બાય બાય, ટેક કેર. સરસ રીતે પ્રેક્ટિસ કરજો અને વિડીયોને સરસ રીતે સાંભળજો. બાય બાય.